તો સુરતમાં હીરા ચોરીના આરોપીના પરિવારની 3 મહિલા સહિત ભાઈએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। મૈદરપુરા પોલીસે હીરા ચોરીમાં આરોપીની ધરપકડ કરી હતી। આરોપીની પત્ની, ભાઈ, ભાભી અને માતાએ સુસાઇડનો પ્રયાસ કર્યો છે। ત્રણેય મહિલા સહિત 4ને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ત્રણેય મહિલાની હાલત ગંભીર હોવાથી તમામને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વસ્તા દેવડી રોડ સ્થિત ટોરેન્ટ પાવર પાસે શિવમ જ્વેલર્સ નામની ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે કર્મચારી વિપુલ કુમાર દશરથજી મેવાડિયા હીરાનું વજન કરવાનું કામકાજ સંભાળતો હતો। ગત 6 ઓગસ્ટના રોજ બપોરે મેનેજર સચિનભાઈ નભોયા દ્વારા વિપુલને વજન કરવા માટે હીરાની પડીકીઓ આપી હતી, જે લઈ ગયાના થોડા સમય બાદ પરત આવી મારા કાકાનો દીકરો હાલમાં હોસ્પિટલમાં હોવાથી મારે ઇમરજન્સી હોસ્પિટલમાં જવું પડશે એમ કહી મેનેજર પાસે રજાની માંગણી કરી હતી। કંપનીના નિયમ મુજબ રજા મળી શકે એમ ન હોવાનું કહેવા છતાં આજીજી કરવામાં આવતા મેનેજર દ્વારા વજન માટે આપેલા હીરા જમા કરાવ્યા બાદ જવાનું કહી ગેટ પાસ બનાવી આપ્યો હતો। ત્યારબાદ બીજા દિવસે વિપુલ મેવાડિયા નોકરી પર આવ્યો નહોતો। ફોન સતત સ્વિચ ઓફ આવતા શંકા જતા મેનેજર દ્વારા તપાસ કરવામાં આવતા વિપુલ મેવાડિયાને આપેલી હીરાની પડીકીમાંથી 65 લાખની કિંમતના હીરા ગાયબ હતા। ખાનગી રાહે શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ નહીં મળતા અંતે મેનેજર સચિનભાઈ નભોયા દ્વારા ગત 8 ઓગસ્ટના રોજ મૈદરપુરા પોલીસ મથકમાં વિપુલ મેવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે વિપુલની ધરપકડ કરી હતી, જેમાં દિલીપ વાઢેર અને ગૌતમ વાઢેરના નામ સામે આવ્યા હતા। 19 ઓગસ્ટના રોજ તેઓની ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 23 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। ઘરે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા 20 લાખના હીરા સંતાડેલી હાલતમાં મળી આવ્યા હતા। મૈદરપુરા પોલીસ દ્વારા વિપુલ પાસેથી પણ 20 લાખના હીરા કબજે લેવામાં આવ્યા હતા, જ્યારે હવે દિલીપના ઘરેથી વધુ 20 લાખના હીરા મળી આવ્યા હતા, જેને પણ કબજે કરવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે દિલીપ અને ગૌતમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના પિતા કરશનભાઈ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો દિલીપ અને ગૌતમની ધરપકડ કરી છે તો અમે સુસાઇડ કરી લઈશું। જયંતિ પોલીસ સ્ટેશન દોડી આવ્યો અને જણાવ્યું કે તેની પત્ની સહિતનાએ દવા આપી આપઘાતનો પ્રયાસ કર્યો છે। આપઘાતના પ્રયાસ કરવા અંગે જણાવ્યા બાદ પોલીસ દ્વારા જ રિક્ષામાં ચારેયને લઈને સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા। પોલીસે દિલીપની પત્ની લતા, જયંતિ કરશનભાઈ વાઢેર, તેની પત્ની કવિતા અને જયંતિના સાસુ પ્રેમિલાબેન ગોહેલે દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ત્રણેય મહિલાઓની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે હીરા ચોરીના કેસમાં બંને દીકરાની ધરપકડ અને ત્યારબાદ પોલીસ તપાસમાં તેના ઘરેથી જ સંતાડેલા 20 લાખના હીરામાં મળ્યા હતા। તેથી પરિવારની બદનામી અને મોટા દીકરાની પાલિકાની નોકરી જવાના ડરે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે।